જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે. તો વિડીયોમાં બન્યા રહેજો. આપણે ખેતરમાં આવ્યા બાજરીમાં તો રોપડા દેવરાવા હે અને ઝાડ જોવા આવ્યા હતા. તો વિડીયોમાં બનાવો તમને બાજરીના ઝાડ બતાવીએ અને કેવી ખેતી આપણી જરા કોમેન્ટ કરજો. જય ખોડિયા, જય માતાજી, જય ધરતી માતા. આપણે મહેનત કરીએ, ખેતી કરીએ. આપણે પોતે ખેડૂત પુત્ર હો, તો ખેતી કરવાનો પણ શોખ છે આપણને. મિત્રો વિડીયોમાં બન્યા રહો, તમને બતાવીએ ખેતી વિશે માહિતી થોડી. જો ઝાડ છે, આજે બાજરીમાં રોપડા ને એવું દેવરાવાનું હોય. બપોર પછી બાજરીમાં રોપડા દેવરાવાના હોય. તો મિત્રો બન્યા રહો. આપણે તમે લીલું પડે એટલે છેટા છેટા નિહારીએ. તમે પણ ખેડૂત પુત્ર હોય ને ખેતી કરતા હોય તો અમારા વિડીયોને શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમને નવા નવા વિડીયો જોવા મળશે. ખેતી વિશે મળશે અને આપણી ઘોડી વિશે મળશે. અને ધાર્મિક અમારો એક જ લક્ષ્ય ધાર્મિક કાર્યનો, ધાર્મિક મંદિરોનો હોય, સારા કાર્ય થતા હોય એમાં અમે ઊભા રહ્યા, જેથી કરી કુદરત અમારી હારોહાર માતાજીની ખોડિયારમાંની દયાથી જો રૂડી રૂપારી લીલોતરી ધરતી છે. મિત્રો તમારે પણ આવી મહેનત કરજો. આવી લીલોતરી ધરતી થાય જો કેટલું રળિયમણું લાગે ખેતર. લીલી ઝાર હજુ એક જ પોણી પાયું હોય પહેરીને, સરસ એવી ઝારનું પણ વાવેતર સારું હજુ. મિત્રો તમે પણ ખેતી કરજો, પશુપાલનની ખેતી કરજો, પશુપાલન રાખજો, જેથી કરી આવનારા સમયે ખેતીવાડીનો પણ કાંઠો હોય. કારણ કે ઈયળો ને એવું બધું પડે એટલે ખેતીમાં વારંવાર નુકસાન જાય. પણ ગાયો ભેંસો હોય તો એના પ્રમાણે નભી રહેવાય. કારણ કે મહેનત કરવી હવે જરૂરી છે. મહેનત કરીએ તો જ એનું ફળ મળે છે. કુદરતી એવો નિયમ, મહેનત કરશે તો ફળશે. તો મિત્રો મહેનત કરજો. કોઈ બીજા રવાડે ના ચડતા, મહેરબાની કરીને. તો આપણું ફોર્મ હાઉસ છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. બાજરી આપણી આવી જઈ. આ બાજરી હાજર રોપડા દેવાના બપોર પછી અમે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. રોપડા દેવા આવીએ એટલે બતાવીએ તમને જરા વિડીયોમાં. જો આપણે પહોંચી ગયા હવે. આ આપણા એરંડા છે. હલો મિત્રો, જો આપણે બાજરીમાં આપણી બાજરી ઉભા અને રોપડા દેવાનું ચાલુ બાજરીમાં. તો વિડીયોમાં બન્યા રહો. જો બાજરીમાં જે રીતના રોપડા દે તમને બતાવું હું. જો અમારા ગામમાં હોતેડા હે, જો ખેતી હોતેડાની, જો બળદની બળદ અને ટ્રેક્ટરની ટ્રેક્ટર. બળદની ખેતી સારી થાય. જો વિડીયોમાં બન્યા રહો મિત્રો. હું તમને જો બળદથી રોપડા દે બતાવું તમને. તમારા ગામમાં હોતેડા હોય તો કોમેન્ટ કરજો. બધે ઉનાળા જેવો તાપ થઈ ગયો આજ તો. થોડું કાઠું થઈ ગયું છે નહીં? ચાર પાંચ દાડા ચીડ પાવાનું ચાલુ કરી દે પછી નહીં? એટલે જ ને. હારી નહીં બધી બાજરી તો? બાજરી તો મસ્ત નહીં ને હારી?
બાજુ જો હા તમને મોય મને ઈ ના બેહન હમ તો આમ ખેતર ભરાઈ જાય શિયાળુ બાજુ આજ બધી ચીજના વાઈએ અને બહુ જાડું શું કરવાનું પડે બાજરું ના ના આમ કહું તમને ઈ ના બેહે તો ઈ બાજુ હોય ભરે જ જાય ધારે તને જબર ને હરી નહીં આ તો બીજા પોણી નીકળવા માંડવાની જાર હવે દૂધની ચાઈ ને હવે એડવાન્સ પાહી પેલા સીધી 2-3 ઠેલીઓ ખાતર નાખી દે ચારમાં એટલે તૈયાર યાર તો કેળ હમી આવતી વાગશે હવ 3-4 ઠેલીઓ નાખી દે યાર એટલે એક ઠેલી આલી જ દેવાની વળી એટલે નહીં સરું રોપડો ફેર ના દેવરાવત પણ વાયર બંધી દેવરાઈએ લાઈને તે રોપડો ના દેવરાવત વાયર બંધી દેવરાઈએ દઈ રાખશું આખામ દઈ રાખશું ચાલ હતી હા એટલે એવું જ કરીએ વાયર બાર બંધી દેવરાઈએ તો વાયર બાર બંધી દેવરાઈએ વાયર ને દોડીને ઝાટકા મશીન લાવી જ દે ભેગા ભેગું પતી જાય હા તો એવું કરીએ વધો નહીં તો મિત્રો જય માતાજી દરેકને અમારા યુટ્યુબ ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ કરજો જય માતાજી અમારી ખોડિયાલ ધામ ડાપસર યુટ્યુબ ચેનલ હે નેશનલ હાઈવે હારે ડાપસર હાજોલ મહેસાણા લાગે વિરમગામ અમદાવાદ કડી અને આપણું ખેતર છે